કરીને હો ભાઈ કંજૂસાઈ નહીં કરી આપણે ગરબા રમવા માટે એકઠા થયા છીએ અને હિંમતભાઈએ જે મોર બની થનગાટ ગાયું ઝવેરચંદ મેઘાણીનું ક્યાંય આપણને આપણા સંતાનોને આ શીખડાવવાની જરૂર છે મોર બની થનગાટ કરે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની તો ચલીએ હાથ ઉપર કરીને બોલ દ્વારિકાધીશ કી બોલ અંબે માત કી શું વાત છે હું અહીંયા આવીને તો બધા લેડીઝ ડિપાર્ટમેન્ટ ગરબા લાગે છે કે લેડીઝ ડિપાર્ટમેન્ટ જ્યારે રમતા હોય ત્યારે આખું મેદાન ફિમેલ્સથી ભરાયેલું હતું પણ ભાઈઓએ સમ ખાધેલા છે કે આજે તો આપણે ગરબા રમવા જ નથી એવું છે નથી ને ઓલું ગીત સાંભળ્યું છે તમે જોડે રેજો રાજ સાંભળ્યું છે કેટલા લોકોએ સાંભળ્યું છે હા તો આજે કેમ આમ જોડે રેજો રાજ નથી તો ચાલો ફિલ્મી ગીતો સાંભળવા છે ગઝલ સાંભળવી છે બધાને ગુજરાતી આવડે છે ને કેટલાને નથી આવડતું તો ચાલશે વાંધો નહીં ટ્રાન્સલેશન કરી દેજો આપણે હવે નેક્સ્ટ રાઉન્ડ રમવાનો છે અને ફિલ્મી ગીતો ગઝલ એ પણ આપણા સિંગર્સ આપણા મ્યુઝિશિયન્સ એટલા બધા ટેલેન્ટેડ છે કે આઈ હોપ કે તમને બધાને મજા આવશે અને જો ખરેખર ગરબાનો આનંદ માણવો હોય ને તો આ ખુરશી છે ને 2 મિનિટ માટે છોડી દેજો હે ને હા કે ના હિંમતકુમાર પંડ્યાજી માટે જોરદાર તાલિયા એટલું સરસ ઝવેરચંદ મેઘાણીનું મોર બની થનગાટ આમ આપણા પગ આમ થનગનિયા વગર રીએ નહીં હે આપણા પગ આપણા થનગનિયા વગર રહે નહીં અને મને એવું લાગે છે કે જેટલું મન મૂકીને તમે ગરબા લેશો ને હે આવતા તમારા 6 દિવસ આવતા તમારા 5 દિવસ એટલા સરસ જવાના છે ને કે આજે આપણે બધા એકઠા થયા છીએ એની મીઠી યાદો એની મીઠી મેમરીઝ આપણે મોબાઈલમાં કેદ કરી અને આપણા ઘરે લઈ જવાના છીએ રાઈટ ઘરે જઈને લડતા નહીં કે ભાઈ તે મને રમવાની જગ્યા ન આપી એવું તો કંઈ છે નહીં બરાબર પણ કહેવાની વાત એ કે જ્યારે આટલું સરસ મજાનું માહોલ હોય જ્યારે આટલા સરસ મ્યુઝિશિયન્સ લાઈવ આપણને મ્યુઝિક દેતા હોય અને જ્યારે આટલા સરસ સિંગર્સ એની અવાજમાં આપણા મનને મજા કરાવતા હોય તો મારા વહાલા ભાઈઓ અને બહેનો મને તમારો સાથ જોઈએ છે મળશે કે નહીં નેક્સ્ટ રાઉન્ડમાં હાથ ઉપર કરો કેટલા લોકો રમવા માટે તૈયાર છે શું વાત છે કેટલા બધા અંકલ મને હાથ ઉપર કરીને બતાવે છે યસ